आप सर्वेने जय श्री कृष्ण। अजामिल राजाने भगवानना पार्षदो नारायण नारायण शब्द सांभળી તેડવા આવ્યા। એ જ સમયે યમરાજના દૂતો પણ આવેલા। એમણે અજામિલનો મહિમા સમજાવી અને ભગવાનના પાર્ષદોએ યમપુરીમાં જતા અટકાવ્યો। ત્યાં સુધીનું અજામિલ ચરિત્ર આપણે સાંભળ્યું। આગળની વાત કરતા સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, ભગવદ પાર્ષદો યમદૂતોના વચન સાંભળી અને બોલ્યા, ધર્મને જોનારા યમરાજની સભામાં પણ અધર્મનો પ્રવેશ? અદંડીને દંડ થાય તો પ્રજા કોને શરણે જાય? અજામિલ કરોડો જન્મના પાપોનો પ્રાયશ્ચિત કરી ચૂક્યો છે। જોકે તેને પરાધીન થઈ ભગવાનના મોક્ષનું સાધનકારી નામ જરૂર ઉચ્ચાર્યું છે, તેથી આ પાપીનું પ્રાયશ્ચિત થઈ ગયું છે। જ્યારે નારાયણ એ 4 અક્ષરો એણે કહ્યા ત્યારથી તે નિષ્પાપ થઈ ગયો છે। સર્વ પાપીઓને માટે ઉત્તમ પ્રાયશ્ચિત છે ભગવાનના નામનો ઉચ્ચાર કરવો। ભગવાનના નામના ઉચ્ચારથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે। કળિયુગમાં શુદ્ધ થવાનું એકમાત્ર સાધન ભગવાનનું ભજન છે, ભગવાનનું નામ છે। આપણો રામાયણ બોલે છે, કલી કેવલ નામ આધારા, સુમરહી સુમરહી ઉત્તર ભવ પારા। જીવનને શુદ્ધ કરવા માટે ભગવાનના નામનો ઉચ્ચાર કરવો। વ્રત પ્રાયશ્ચિત આદિથી જેવો શુદ્ધ નથી થતો એવો ભગવાનના ઉચ્ચારથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે। મરણ સમયે અજામિલે ભગવાનનું નામ લીધું છે, માટે ભગવાનના નામના સ્મરણ માત્રથી એના સર્વે પાપ નાશ થઈ ગયા છે। સુખદેવજી બોલ્યા, હે રાજન, વિષ્ણુ પાર્ષદોએ ભાગવત ધર્મનો નિશ્ચય કરી અજામિલ બ્રાહ્મણને યમના પાસથી છોડાવી મૃત્યુથી મુક્ત કર્યો। પરાજિત થયેલા યમદૂતોએ યમરાજને કહ્યું કે હે યમદેવ, બ્રાહ્મણ યમ પાસથી મુક્ત થઈને નિર્ભય થઈ ગયો। પાર્ષદોના દર્શનથી હરિભગવાનમાં મન જોડી અજામિલ બ્રાહ્મણને મહા પશ્ચાતાપ થયો અને મનોમન પીડા પામ્યો કે આ શુદ્ર દાસીમાં મેં મોહિત થઈ મારા બ્રાહ્મણત્વનો મેં નાશ કર્યો છે, માટે મને ધિક્કાર છે। હું મહાભયંકર નરકમાં પડીશ। મેં જાગ્રત અવસ્થામાં સ્વપ્ન જોયું કે યમદૂતો મને ખેંચતા હતા, ત્યારે મને મુક્ત કરાવનાર 4 સિદ્ધો આવ્યા। તેઓ ક્યાં અલોપ થઈ ગયા? હવે હું ભગવાનનું મંગળ નામ નહીં છોડું। હું ઇન્દ્રિય અને પ્રાણને જીતીને મારા આત્માને ગાઢ નરકમાંથી ડૂબતું બચાવી લઈશ। સુખદેવજી બોલ્યા, ક્ષણ માત્રની સંગતિથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થયો। એ ગંગા કિનારે આવ્યો, ત્યાં ભગવાનના મંદિરમાં બેસી ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર ચિત્તે સમાધિ ચડાવી પોતાના મનને ભગવાનમાં જોડ્યું। જ્યારે પરમેશ્વરમાં બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ ત્યારે પોતાની પાસે ઉભેલા પાર્ષદોના દર્શન થયા। દર્શન કરતા કરતા પોતાના શરીરને ગંગા તટે ત્યાગી ભગવાનના પાર્ષદો સાથે સુવર્ણના વિમાનમાં બેસી વૈકુંઠ ધામમાં અજામિલ પધાર્યો। આ અજામિલ મહાપાપી હોવા છતાં ભગવાનનું નામ લેવાથી પાપ મુક્ત થઈ ગયો। ભગવાનના નામના કીર્તનથી શુદ્ધ થયા બાદ મન પુનઃ કર્મોમાં આસક્ત નથી થતું અને જે મનુષ્ય આ પાપ હરનારો પરમ ગુહ્ય ઇતિહાસ ભક્તિ અને શ્રદ્ધા સહિત શ્રવણ કરે તો તે નરકે ક્યારેય જતો નથી। મરણ પામતા મહાપાપી અજામિલ પુત્રના નામનો ઉચ્ચારણ કરી ભગવત ધામને પામ્યો। તો જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ભગવાનનું કીર્તન કરે તેનું કલ્યાણ નક્કી થાય જ છે। એક ભગવાનના નામના પ્રતાપે અજામિલ રાજા તરી ગયો। માટે કવિ પિંગળે લખ્યું છે, એક નામે અજામિલ તાર્યો ગહન છે તારી ગતિ, કઈક જન્મના પાપ બાળી મહારાજ આપો શુભમતી। આવી પ્રાર્થના નિત કરે છે પિંગળ, અંત કાળે ઉગારજો પર બ્રહ્મ પ્રીતિ પાળવા અલબેલા વહેલા આવજો। આવા ભગવાનના નામનો મહિમા સમજાવી સુખદેવજી महाराज राजा परीक्षितजी ने गंगा तटे कथा संभळावे छे। त्यारे परीक्षित राजाए प्रश्न कर्यो, हे भगवान,
યમરાજાએ પોતાના દૂતોને પછીથી શું કહ્યું? હે મુનિ, યમરાજની આજ્ઞાનો ભંગ કોઈ સ્થળે થયો હોય એવું તો મેં સાંભળ્યું નથી, માટે આ વિશે મારી શંકાને દૂર કરો. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, યમદૂતોએ યમરાજને કહ્યું, હે પ્રભુ, સાત્વિક, રાજસ અને તામસ કર્મ કરનારા જીવોને કર્મફળ આપનારા લોકોને કર્મફળ આપનારા ન્યાયાધીશો આ જગતમાં કેટલા છે? જગતમાં આજ્ઞા કરનાર અધ્યક્ષ ઘણા હોય, તેથી એક અધ્યક્ષ આ કહે બીજો ના કહે, તેથી વ્યવસ્થામાં અભાવ પેદા થાય. અમે તો એમ જ જાણીએ છીએ કે મનુષ્યનું પુણ્ય અને પાપનું વિવેચન કરનારા આપ જ છો. આપની આજ્ઞાનો 4 પાર્ષદોએ ભંગ કર્યો, આપ અમને કહો કે એ કોણ હતા? ત્યારે સુખદેવજી બોલ્યા, હે રાજન, પ્રજાને દંડ દેનારા યમરાજા દૂતોના પ્રશ્નોથી પ્રસન્ન થઈ અને બોલ્યા, સ્થાવર જંગમે બેનો માલિક મારાથી જુદો છે. હું તો કેવલ પાપીઓનો જ સ્વામી છું અને પરમેશ્વરને વશ રહી અધિકાર મારો વાપરું છું. પરમેશ્વરના કર્તવ્ય કર્મને કોઈ જાણી શકતું નથી, એવો તો સર્વના અંતર્યામી અને દ્રષ્ટા છે. મારાથી જુદા છે, તેઓ સ્વતંત્ર છે. માયાના અધિપતિ ભગવાન હરિના પાર્ષદો જગતમાં ફર્યા કરે છે, જેમના દર્શન થવા અતિ દુર્લભ છે. મોટા મોટા સિદ્ધ ઋષિઓ અને દેવો ભગવાનના નિમિત્ત કરેલ ધર્મને જાણતા નથી. હે દૂતો, બ્રહ્માજી, નારદજી, મહાદેવ, સનતકુમાર, ભીષ્મ, બલિરાજા, સુખદેવ અને અમે એ 12 જ જણ ભગવદ ધર્મને જાણીએ છીએ. એ ધર્મને જાણવાથી મોક્ષ થાય છે. આ લોકમાં મનુષ્યનો એ જ ધર્મ છે કે ભગવાનનું પરમ નામ લેવું. ભગવાનના નામ ઉચ્ચારણનો મહિમા તો જુઓ. અજામિલ પણ એના ઉચ્ચારણથી મૃત્યુના પાસમાંથી મુક્ત થઈ ગયો. અજામિલ મૃત્યુ સમયે અસ્વસ્થ હતો, તો હે નારાયણ, હે નારાયણ, આ પ્રમાણે પુત્રને બોલાવવા માત્રથી પાપ મુક્ત થઈ અને મોક્ષ ગતિને પામી ગયો. આવા ભગવાનના નામનો પ્રતાપ છે. સમદ્રષ્ટિ થઈને જે સાધુ પુરુષ ભગવાનનું શરણ લે છે, તેની પવિત્ર કથાઓને દેવો અને સિદ્ધો ગાયા કરે છે. જેની જીભ ભગવાનના ગુણ અને નામનું ઉચ્ચારણ નથી કરતી, એનું ચિત્ત ભગવાનના ચરણારવિંદમાં ક્યારેય ચોંટતું નથી, એવાને તો હે યમના દૂતો, તમે યમપુરીમાં લાવો. એ પ્રમાણે દૂતોને કહી યમરાજા ભગવાનની ક્ષમા માગે છે કે મારા દૂતોએ અજામિલને અન્યાય કર્યો છે, તો હે પુરાણ પુરુષ નારાયણ, મને ક્ષમા કરો. નિજ દાસ ઉપર ભગવાને ક્ષમા કરવી જોઈએ. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, વિષ્ણુ ભગવાનનું કીર્તન જગતના મોટા મોટા પાપોને નાશ કરનાર છે, મહામંગલમય છે અને પાપોનું પ્રાયશ્ચિત છે. ભગવાનનું કીર્તન કરવાથી કે સાંભળવાથી દ્રઢ ભક્તિની પ્રાપ્તિ થાય છે અને અંતઃકરણ શુદ્ધ બને છે. હે રાજા, પોતાના સ્વામી યમરાજના વચન સાંભળી યમદૂતોએ એ વાત સાચી માની અને ત્યારથી તેઓ ભગવાનના ભક્તોની સામે જોવામાં પણ ડરે છે. મહાત્મા અગસ્ત્ય મુનિએ મલયાચલમાં બેસી ભગવાનનું પૂજન કરતી વખતે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને આ અજામિલ આખ્યાન સંભળાયું છે. આ પ્રમાણે ગંગા તટે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને અજામિલ ચરિત્રને સંપૂર્ણ સંભળાવે છે અને સાથે સાથે ભગવાનના નામનો અદ્ભુત મહિમા પણ કહે છે. એવા ભગવાનના નામનો મહિમા સંબોધતું અજામિલ ચરિત્ર જે કોઈ ભાવથી સાંભળે અથવા સંભળાવે તે ક્યારે નરકે જતા નથી. આવો સુંદર આશીર્વાદ પણ સુખદેવજી મહારાજ આપે છે. માટે આ ચરિત્રમાંથી એટલો બોધ લઈ હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા ભગવાનનું નામ આપણી જીભ ઉપર સદૈવ રમતું રહે, એવી આ કથાના અંતે પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના. આગળની કથા આગામી દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.